નમસ્કાર મિત્રો, આરસી ક્લાસમાં હું રાજેશ જોટો આપનું સ્વાગત કરું છું. મિત્રો, 2019ની ભરતીમાં હું કંડક્ટર તરીકે લાગ્યો હતો અને એ વખતે હરીફાઈ થોડીક અલગ હતી. કારણ કે 3 ફેક્ટર મૂળ કામ કરતા હતા. એક તો કે ટકાવારીની સિસ્ટમ હતી, બીજું તો કે ફર્સ્ટ એડ અને કંડક્ટરનું લાયસન્સ જોતું હતું, અને ત્રીજું સાથે સાથે ઊંચાઈ પણ માંગતા. તો આ 3 ફેક્ટરને લીધે ફોર્મ બહુ ઓછા ભરાતા. આ વખતે ટકાવારી નીકળી ગઈ એટલે સાયન્સમાં જે લોકો છે વિદ્યાર્થી મિત્રો, તો એમને તક મળી છે. કારણ કે એ લોકોને ટકા હંમેશા ઓછા હોય સાયન્સ વાળાને, તો એ લોકોને અત્યાર સુધી તક નથી મળતી. આ વખતે તક મળી છે. ઊંચાઈ જેમની ઓછી છે એમને પણ તક મળી છે. અને ખાસ કે જેમને કંડક્ટર લાયસન્સ પેલા છે ને ભરતી એ થોડીક આઇસોલેટેડ હતી કે ભાઈ કંડક્ટર લાયસન્સ ક્યાંથી કઢાવવું, કેવી રીતના કઢાવવું, ઘણાને આળસ હોય, 2000 નો ખર્ચો ન કરવો હોય. તો આ બધા કારણોસર હવે જો કંડક્ટરનું લાયસન્સ પણ નીકળી ગયું હતું, આ બધા કારણોસર 8 લાખની આસપાસ ફોર્મ ભરાણા. તો હવે હરીફાઈ છે ને થોડી ગળાકાપ થઈ ગઈ છે. તો આવી હરીફાઈમાં તમારી પાસે મટીરિયલ પણ અઢળક મળવાનું, કેમ કે હવે લગભગ બધી સંસ્થાઓ દ્વારા કંડક્ટરની તૈયારી છે કરાવવામાં આવે છે. પહેલા ભરતી ઓછી હતી, ફોર્મ ઓછા ભરાતા, તો ઓછા લોકો હતા, તો ઓછો પૈસો હતો કોચિંગ ઇન્ડસ્ટ્રી માટે. તો આવા સમયે તમને અઢળક મટીરિયલ માર્કેટમાંથી મળી રહે. અને હવે તમે કન્ફ્યુઝ થઈ જાઓ કે શું વાંચવું અને શું ન વાંચવું. અને આ તમારો પ્રશ્ન પણ જેન્યુન છે. કારણ કે ઘણીવાર એવું થાય કે તમને ખબર પડી જાય ને કે હું વાંચું એના કરતાં હું ન વાંચું એ ખબર પડી જાય ને તોય તમે પાસ થઈ જાય કે આ તો વાંચવાનું જ નથી. ઘણીવાર તમે વાંચો પણ પૂછાય નહીં તો શું કામનું. તો આ બહુ મહત્વની બાબત છે. અને એટલા માટે તૈયારીને યોગ્ય ડાયરેક્શન આપવું એ ખૂબ જરૂરી છે. પણ આજે આપણે એક વાત કરવાના છે કે જે કંડક્ટરનું 30 માર્ક્સનું છે ને, એના માટે અત્યાર સુધીની બેસ્ટ બુક હું કહી શકું. અને એ બુકમાં બીજું કાંઈ છે જ નહીં. એના આ 30 માર્ક્સનું જ છે, એના સિવાય બીજું કાંઈ નથી. અને એ અત્યાર સુધીની સારામાં સારી બુક્સ હોય તો એ હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપું છું. વેબ સંકુલની બુક છે. અને જુઓ, આ બુક પણ તમારે બીજું બધી મટીરિયલ તમે કરો, પણ આ બુક એકવાર નહીં, જ્યારે એક બુક પૂરી થાય અલગ અલગ મટીરિયલ વાંચવા કરતાં એક બુક છે ને એ વારંવાર 2 થી 3 વાર તમે વાંચશો ને તો તમારા માટે ફાયદો રહેવાનો છે. તો મિત્રો, આ બુક તમારે જો લેવી હોય તો હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, તમે જોઈ લેજો કઈ બુક છે. તો બસ આ વિડીયોમાં ફક્ત એટલું જ. ફરી નવા વિચાર સાથે, નવા જે ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ.